કેટલીક રસપ્રદ વાતો વિશે જણાવવાનો છું જે કદાચ તમે નહીં જાણતા હોય. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય માં ચામુંડા અવશ્ય લખજો અને તમારા મિત્રો અને સગા સંબંધીઓને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેઓ પણ ચોટીલા સાથે જોડાયેલી રસપ્રદ માહિતી મેળવી શકે. મિત્રો, વિડીયોને શરૂ કરીએ સૌથી પહેલાં માં ચામુંડા મંદિર ચોટીલાના ઇતિહાસથી. મિત્રો, હજારો વર્ષ પહેલાં આ વિસ્તારમાં ચંડ અને મુંડ નામના રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. રાક્ષસોના ત્રાસમાંથી બહાર નીકળવા માટે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી અને મા આદ્યશક્તિનું આહવાન કર્યું અને મા આદ્યશક્તિ હવનકુંડમાંથી પ્રકટ થયા. ત્યારે ઋષિ મુનિઓએ માતાજીને પ્રાર્થના કરી કે અમને અને અહીંની પ્રજાને આ રાક્ષસોના ત્રાસમાંથી ઉગારો. ત્યારે મા આદ્યશક્તિએ રણચંડી બની ચંડ અને મુંડ રાક્ષસનો વધ કર્યો અને માતાજી ચંડી ચામુંડા કહેવાયા. એટલે જ માતાજીની મૂર્તિ પણ 2 મુખવાળી છે અને માતાજી ચપટી ધૂળની ઢગલી કરી અને કાયમ માટે ત્યાં જ બિરાજમાન થયા. તેથી જ લોકો આજે પણ અહીંયા માતાજીના દર્શન કરી અને પગથિયાની બાજુમાં પથ્થરની દેગડી કરે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, અમને પણ અમારા લાયક આશરો આપજો. મિત્રો, અહીંયા મા ચામુંડાના મુખ્ય મંદિરની બાજુમાં મા મેલડી, મહાકાળી માતા, કાળ ભૈરવ અને બટુક ભૈરવના મંદિરો પણ આવેલા છે. મિત્રો, એવી માન્યતા છે કે મા ચામુંડાના દર્શનની સાથે સાથે કાળ ભૈરવ અને બટુક ભૈરવના દર્શન પણ અવશ્ય કરવા જોઈએ. જ્યાં સુધી કાળ ભૈરવ અને બટુક ભૈરવના દર્શન કરવામાં ન આવે ત્યાં સુધી માતાજીના દર્શન અધૂરા કહેવાય છે. મિત્રો, અહીંયા મુખ્ય મંદિરની નીચે ભોયરામાં ગુપ્તેશ્વર મહાદેવ, સ્વયંભૂ દેવી, સંતોષી માતા અને 7 બહેનો આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ માતાના મંદિર પણ આવેલા છે. મિત્રો, મા ચામુંડા અનેક સમાજના કુળદેવી છે, જેવા કે કાઠી દરબાર, પરેજિયા સોની, દરજી, પંચાલ, સથવારા, ગોહિલ દરબાર, સોલંકી, ડોડિયા, પરમાર, ખાચર, ખુમાણ, ખારવા, ઉત્તર ગુજરાતના ઠાકોર, સૌરાષ્ટ્રના કોળી, કચ્છના રબારી તથા આહિર સમાજ સાથે બીજા અનેક સમાજ અને જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે. મિત્રો, અહીંયા મા શબ્દ લખેલી ફ્રેમ પણ બનાવવામાં આવી છે, જે દૂરથી જ દેખાઈ આવે છે અને મા ચામુંડાના દર્શન કરવા આવતા લોકો અહીંયા પોતાના ફોટા પાડી કંઈક અલગ જ આનંદ અનુભવે છે. સાથે સાથે માતાજીના મંદિરની પાછળ લોકો સિક્કા પણ ચોંટાડે છે. મિત્રો, એવી માન્યતા છે કે માતાજીને યાદ કરી મનોકામના કહેવામાં આવે અને સિક્કો ચોંટાડવામાં આવે અને જો પહેલી વારમાં જ સિક્કો ચોંટી જાય તો માતાજી આપણી મનોકામના જલ્દી પૂરી કરે છે. મિત્રો, અહીંયા સવાર અને સાંજ બંને ટાઈમ માતાજીની આરતી કરવામાં આવે છે. પૂનમના દિવસે સવારે 5 વાગે, રવિવારે સવારે 5:30 વાગે અને સોમવારથી શનિવાર સવારે 6 વાગે. અને સાંજની આરતી સૂર્યાસ્તના સમયે એટલે કે દિવસ આથમે ત્યારે થાય છે. મિત્રો, સાંજની આરતી થઈ ગયા પછી ડુંગર ઉપર કોઈને પણ રોકાવાની મંજૂરી નથી. સાંજની આરતી થયા પછી પૂજારી સહિત દરેક માણસો નીચે આવી જાય છે. ફક્ત આસો મહિનાની નવરાત્રિના 9 દિવસમાં જ મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કી કરેલા 5 વ્યક્તિ જ ત્યાં રોકાય છે અને માતાજીની સેવા પૂજા કરે છે. મિત્રો, ડુંગર ઉપર રાત્રે ન રોકાવા પાછળ લોકો અનેક જાતની અફવાઓ ફેલાવે છે, પરંતુ મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ નિયમ હજારો વર્ષથી ચાલ્યો આવે છે અને તેની પાછળનું એક જ કારણ છે કે માતાજી જ્યાં બિરાજમાન છે તે જગ્યાની પવિત્રતા જળવાઈ રહે, એટલા માટે અહીંયા કોઈને પણ રાત્રે રોકાવાની મંજૂરી નથી.